આપ જોઈ શકતા હશો કે ભગવાન જે છે પોતાના રથ પર બિરાજમાન જેવી રીતે થવા જઈ રહ્યા છે. ભગવાન બળભદ્રજી જે છે હવે પોતાના રથ પર બિરાજમાન થવા જઈ શકતા છે. આપ જોઈ શકો છો કે આ લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો, ભગવાનના દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. પ્રદેશ 24 ગુજરાતી પર એ ભગવાન બળભદ્ર જે છે હવે પોતાના રથ પર બિરાજમાન થવા જઈ રહ્યા છે કે તેઓ હવે પોતાના રથ પર બિરાજમાન થશે. તેમનો શણગાર જોઈ શકતા હશો કે ભગવાન બળભદ્ર જે છે હવે પોતાના રથ પર બિરાજમાન થવા જઈ રહ્યા છે. ખાસ કરીને આ દ્રશ્યો અમે તમને જ બતાવી રહ્યા છે, આપ નિહાળી રહ્યા છો. પ્રદેશ 24 ગુજરાતીની સ્ક્રીન પર આપ જોઈ શકતા હશો કે ભગવાન બળભદ્ર હવે પોતાના રથ પર બિરાજમાન થવા જઈ રહ્યા છે. અમે તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે. સંતો મહંતો દ્વારા ખાસ તેમને સન્માન સાથે આ રથ પર બેસાડવામાં આવી રહ્યા છે. તેમનો ખાસ મુગટ તો તૈયાર છે જે તેમને પહેરાવવામાં આવશે. એટલે ભગવાન જે છે બળભદ્રને હવે તેમને ખાસ જે છે તેમને રથ પર હવે તેઓ બિરાજમાન થવા જઈ રહ્યા છે. પોતાના સિંહાસન પર બિરાજમાન થવા જઈ રહ્યા છે કે જેમાં બેસીને તેઓ નગરચર્યાએ નીકળશે અને તમામ ભક્તોને દર્શન આપશે. આખા શહેરમાં ભ્રમણ કરશે. ખાસ 149મી રથયાત્રાના આપ દ્રશ્યો નિહાળી રહ્યા છો કે જે આપ પ્રદેશ 24 ગુજરાતીની સ્ક્રીન પર જોઈ શકતા હશો. ત્યારે આપ જે દ્રશ્યો જેવી રીતે નિહાળતા હશો, સંતો મહંતો દ્વારા આ ખાસ દ્રશ્યો જે છે તેનું જે કરવામાં આવી રહ્યો છે. હજી આ હાલમાં જે 49મી રથયાત્રાનું જેવી રીતે આપ જોઈ રહ્યા છો કે આ ખાસ આયોજન જેવી રીતે કરવામાં આવ્યું હતું. ત્યારે હાલમાં આપ જે દ્રશ્યો જોઈ શકતા હશો કે ભગવાનને જે છે સાદર સત્કાર સાથે સન્માન સાથે તેમને બિરાજમાન કરવામાં આવ્યા છે. હવે એ પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે. જી બાપુજી જેવી રીતે બાપુજી હાલમાં જે આપ જોઈ શકતા હશો કે આ બાપુજી હતા જેમના દ્વારા આ ખાસ રથ પર આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આપ જોઈ શકતા હશો કે મીડિયા દ્વારા આપ ભગવાન બળભદ્ર જે છે તેઓ પોતાના રથ પર જવા માટે બિરાજમાન છે. આપ ખાસ દ્રશ્યો જે જોઈ રહ્યા છો કે જેના પર તેઓ જોઈ શકતા હશે. ત્યારે આપ જે જોઈ શકતા હશો કે આ ભગવાન જે છે તેમાં રથ પર તેઓ બિરાજમાન છે. જોઈ શકતા હશો બળભદ્ર જે છે ભગવાન પોતાના રથ પર જવા માટે બિરાજમાન છે. નગરચર્યાએ તેઓ દર્શન આપશે અને ભગવાન જે છે 149મી રથયાત્રામાં હવે એ સમય આવી ગયો છે કે જ્યારે ભગવાન જે છે તમામ ભક્તોને દર્શન આપે. આપ જોઈ શકતા હશો કે ભગવાન બળભદ્ર જે છે હાલમાં તેઓ પોતાના રથ પર બિરાજમાન છે. હું તમને નજીકથી દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે જેવી રીતે આ ભગવાન જે છે તેમને રથ પર કેવી રીતે બિરાજમાન કરવામાં આવ્યા છે. આપ જોઈ શકતા હશો કે ભગવાન જે છે તેમને ખાસ સુંદર વસ્ત્રો જે છે તેમને ધારણ કર્યા છે અને ભગવાન જે છે તેમને ખાસ વસ્ત્ર ધારણ કરીને જે સન્માન કરવામાં આવ્યું છે. આપ જોઈ શકતા હશો કે તેમને ખાસ વસ્ત્રો જે છે ધારણ કરાવવામાં આવી રહ્યા છે. અને 149મી રથયાત્રાનું હવે આગમન થવા જઈ રહ્યું છે. જ્યારે આ ખાસ રથ પર હવે જે છે ભગવાન બળભદ્ર જે છે તેઓ ખાસ ત્યાં આવી પહોંચ્યા છે અને આ આયોજન કરવામાં આવ્યું છે. આપ જે જોઈ શકતા હશો સ્ક્રીન પર દ્રશ્યો જે જોઈ શકતા હશો કે ભગવાનને હવે વાઘા પહેરાવવામાં આવી રહ્યા છે.
बहुत बच्चों को बहुत आनंद आ रहा है। भगवान जगन्नाथ जी आज नगर यात्रा में जा रहे हैं, बहुत आनंद का अनुभव हो रहा है। मानो आज वैकुंठ से भगवान जगन्नाथ जी इस पृथ्वी में आए हुए हैं, बहुत आनंद का अनुभव हो रहा है। जय जगन्नाथ। ખાસ આયોજન જેવી રીતે તમે કર્યું છે તે વિશે આપ વધુમાં શું કહેશો? बहुत आनंद है, बहुत आनंद, बहुत धर्माचार संत महात्मा पधारे हुए हैं, बहुत आनंद आ रहा है आज। जय जगन्नाथ। कैसे श्रृंगार किया जा रहा है सुभद्रा जी का, क्योंकि सुभद्रा जी का जो श्रृंगार होता है वो सबसे मुश्किल होता है। नहीं, बलराम जी का श्रृंगार हो रहा है, सुभद्रा जी आगे हैं। बलराम जी महाराज के यहाँ श्रृंगार हो रहा है, बहुत सुंदर श्रृंगार अभी होने वाला है। जगन्नाथ जी आगे हैं, बीच में सुभद्रा मैया है। अभी बलराम जी का श्रृंगार हो रहा है यहाँ पर। बिल्कुल जी। कितना अलग होगा भाई बलभद्र का जो श्रृंगार है वो? कोई अलग नहीं होता, सबका एक जैसे ही श्रृंगार होता है। जैसे महत्व होता है 149वीं रथ यात्रा इस बार हो रही है, उसके बारे में आप क्या कहें? हाँ, वो प्रसन्न है। एक बोलो जगन्नाथ जी का है, आनंद का अनुभव हो रहा है। श्रृंगार अलग अलग नहीं, एक जैसे श्रृंगार होगा सबका। એના મહત્વ વિશે તમે કઈ કહેવા માંગશો તો? जय जगन्नाथ। बहुत भक्तों से प्रार्थना। તો આ ખાસ જે છે તે જેવી રીતે આયોજન જેવી રીતે કરવામાં આવ્યું હતું, ત્યારે આપણે જેવી રીતે સંતો સાથે આપણે જે વાત કરી હતી અને ભગવાન જે છે બળભદ્ર જે છે આપ જોઈ શકતા હશો કે તેમના માટે આ ખાસ જે છે આપ જોઈ શકતા હશો તેમનો ખાસ શણગાર જે છે તે કરવામાં આવ્યો હતો। ત્યારે હાલમાં આપ દ્રશ્યો લાઈવ દ્રશ્યો નિહાળી રહ્યા છો। ત્યારે આ હતા ત્રણેય ભગવાન। ત્યારે હવે ત્રણેય ભગવાન પોતાના રથ પર બિરાજમાન થઈ ચૂક્યા છે અને પૂરા શહેરમાં ભ્રમણ કરવા માટે હવે તેઓ તૈયાર છે અને બધા જ સૌ દર્શક મિત્રો જે છે કે જેઓ